વડોદરા શહેરમાં વન ડે વન રોડ ઝુંબેશ અંતર્ગત ગેંડા સર્કલ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। વન ડે વન રોડ સફાઈ ઝુંબેશ અંતર્ગત ગેંડા સર્કલ ખાતે તમામ સફાઈ કર્મચારીઓએ આધુનિક સાધનો સાથે એકત્રિત થઈને સમગ્ર પટ્ટા પર સઘન સફાઈ હાથ ધરી હતી। આ ઝુંબેશ દરમિયાન માત્ર રોડની સાફ સફાઈ જ નહીં પરંતુ ફૂટપાથ અને ડિવાઈડર પાસે જમા થયેલી ધૂળ અને કચરાનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો। તંત્રની આ સક્રિયતાને કારણે થોડાક જ કલાકોમાં વ્યસ્ત માર્ગ અત્યંત સ્વચ્છ અને સુઘડ નજરે પડતો હતો। સત્તાધિકારીઓએ કર્મચારીઓની આ નિષ્ઠાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ જ રીતે સફાઈ અભિયાન વેગવંતુ બનાવવામાં આવશે। મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ દરેક વોર્ડમાં વન ડે વન રોડ અભિયાન શરૂ કરવામાં આવેલ છે। આજ રોજ પશ્ચિમ ઝોનમાં માન્ય ડેપ્યુટી કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 8ની ટીમ દ્વારા ગેંડા સર્કલથી લઈને BIDC 3 રસ્તા સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે, જેમાં વોર્ડના વોર્ડ ઓફિસર શ્રી, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી, તેમના તાબા હેઠળની ટીમ, ગાર્ડન વિભાગ, એન્જિનિયરિંગ વિભાગ, દબાણ શાખા વગેરે આજે ભેગા મળીને ગેંડા સર્કલથી લઈને BIDC 3 રસ્તા સુધી વિવિધ કામગીરી હાથ ધરે છે, જેમાં સફાઈની ટીમ દ્વારા ડિવાઈડર સફાઈ, સપીલોની સફાઈ, ધૂળ મિટ્ટીનો નિકાલ વગેરે કામગીરી હાથ ધરવામાં આવે છે। ગાર્ડન વિભાગ દ્વારા ડિવાઈડર ઉપર ઉગી નીકળેલ ઘાસ અને જંગલ કટિંગ દૂર કરવામાં આવે છે। એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ડિવાઈડર વોશિંગની કામગીરી, પથ્થર પેવિંગ જે ઉખડી ગયા તેને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે। આજે સવારથી લઈને સ્વચ્છતાની ટીમ ખૂબ જ સારી રીતે કામગીરી બજાવી રહી છે। આજે સવારે અમારા વોર્ડ ઓફિસર શ્રી, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી અને અમારા દ્વારા આ વિસ્તારમાં આવેલ તમામ કોમર્શિયલ યુનિટો, દુકાનદારોને સ્વચ્છતા જાળવવા માટે નાગરિકો તેમની દુકાને આવે તો કચરો જ્યાં ત્યાં ના ફેંકી તેમના દ્વારા આ પ્રકારના જે ડસ્ટબિન રાખવામાં આવેલ છે તેમાં નાખવા માટે અપીલ કરવામાં આવે છે અને દુકાનદારશ્રીઓ દ્વારા પણ ખૂબ જ યોગ્ય સાથ સહકાર આપવામાં આવેલ છે।